નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગુજરાતના મંદિર તેમજ રાજસ્થાનના જૈન મંદિરોમાં થતી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓને દાહોદ એલસીબી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી તેમજ સ્પેશિયલ ડ્રોન દ્વારા આરોપીને ટ્રેક કરી બે પૈકી એક આરોપીને ગરબાડાના માતવા ગામે પોલીસે ડ્રોન ફરતે ખેતરોમાં આરોપીનો પીછો કરી પકડી પાડી। ત્યારબાદ તેના સહ આરોપીને પણ પોલીસે પકડી પાડી વિવિધ 5 ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓને અંજામ આપનાર પકડાયેલ બે આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ ચાંદીના દાગીના તેમજ એક મોટરસાયકલ મળી પોલીસે કુલ ₹7,32,700 નો મુદ્દામાલ કબજે કર્યા હોવાનું જાણવા મળેલ છે। રાજસ્થાનના અલગ અલગ જૈન મંદિરોમાં વારંવાર ચોરીઓની ઘટનાઓ સામે આવેલી। એ ઉપરાંત દાહોદ જિલ્લાના લીંબડી ખાતે સોમેશ્વર મંદિરમાં પણ એક ચોરીનો બનાવ ચાલુ મહિને બનવા પામેલ હતો। આમ રાજસ્થાનની 3 મંદિર ચોરી, જેમાં 2 જૈન મંદિર, એક રાધાકૃષ્ણ મંદિર અને એક દાહોદનું શિવ મંદિર, આ બધી ચોરીઓ ઉપર દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કામ કરેલું, જેમાં સીસીટીવી ફૂટેજ રાજસ્થાનના મળતા એક વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થયેલો, જેનું નામ રાજેશ લાલા ડામોર છે। તેના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરતા તેમનું લોકેશન એમના ગામ માતવા ખાતે મળી આવેલું, અને જ્યાં જંગલી વિસ્તાર હોય, ડુંગરાળ પ્રદેશ હોય, આરોપીઓ ભાગી જતા હોય છે જ્યારે પોલીસ પકડવા જાય, કેમ કે દૂરથી એ પોલીસને જોઈ જતા હોય છે અને ત્યારબાદ જંગલનો લાભ લઈ અને છટકી જતા હોય છે। માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો આમાં ઉપયોગ કરવામાં આવે છે કે આરોપીની નજીક જતાં પહેલાં અલગ અલગ ટીમો બધી બાજુ ગોઠવાઈ જાય છે, જે ભાગવાની સંભાવના હોય રસ્તા ઉપર, અને ત્યારબાદ એક ટીમ આરોપીને પકડવા જાય અને ડ્રોન ચાલુ કરી દેવામાં આવે છે, જેથી આરોપી ત્યાંથી ભાગે તો ડ્રોનની મદદથી કઈ દિશામાં ભાગ્યો અને એ દિશામાં કઈ ટીમ છે કે કયા કર્મચારી છે એને એલર્ટ કરી અને એના દ્વારા પકડી પાડવામાં આવે। તો આ રીતે રાજેશ લાલા ડામોરને દાહોદ જિલ્લા પોલીસની એલસીબી પીઆઈ ગામેતીના નેતૃત્વ હેઠળ પીએસઆઈ સંજય રાઠોડ અને એમની ટીમે પકડી પાડેલ છે। આમાં લીંબડી ખાતેનો સોમેશ્વર મંદિર ચોરીનો બનાવ, બાંસવાડા કલિંજર ખાતે જૈન મંદિર ચોરી, એ જ રીતે બાંસવાડા સદર ખાતે દિગંબર જૈન મંદિર ચોરી, બાંસવાડા કસારવાડી ખાતે રાધાકૃષ્ણ મંદિર ચોરી, અને બાંસવાડા અર્થુના પોલીસ સ્ટેશનમાં એક જૈન વ્યાપારીના ઘરમાં કરેલી ઘરફોડ ચોરી। આમ હાલ 5 ગુનાનો ભેદ ઉકેલાયેલ છે। આ ગુનાનો જે માલ લેતા હતા રિસીવર તરીકે દિલીપ મણીલાલ સોની, તેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી ₹7,32,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો રાજેશ લાલા ડામોર અગાઉ 10 જેટલા ઘરફોડીના ગુનાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં એમની ધરપકડ થયેલી છે, અને દિલીપ મણીલાલ સોની 16 ગુનાઓમાં પકડાયેલો છે, જે પૈકી એને અમરેલીમાં પાસા પણ થયેલી છે। દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા માટે, જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે, નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે, અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે તેમજ ખાસ કરીને હાલ ઘરફોડ ચોરીના વધતા બનાવને અટકાવવા માટે તેમજ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે। ત્યારે આ કામગીરી દરમિયાન દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગુજરાતના મંદિર તેમજ રાજસ્થાનના જૈન મંદિરોમાં થતી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજેશભાઈ ઉર્ફ રાજી લાલાભાઈ બાબો, રહેવાસી માતવા, મખોડિયા ફળિયું, તાલુકા ગરબાડા, જિલ્લા દાહોદના તેના રહેણાંક વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળી હતી। મળેલ બાતમીના આધારે પોલીસે ગતરોજ તેના રહેણાંક વિસ્તારમાં અલગ અલગ ટીમો ખડકી દેતા આરોપીને પકડી પાડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આરોપીને પોલીસ આવી હોવાની જાણ થતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ઘર નજીકથી પસાર થતા ખેતરોમાંથી ભાગ્યો હતો। ત્યારે પોલીસે ડ્રોન મારફતે ખેતરોમાં તપાસ કરી આરોપીને ખેતરોમાં પીછો કરી તેને પકડી પાડ્યો હતો। પોલીસ તેને પકડી લાવી પોલીસ મથકે લાવ્યા બાદ તેની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી, જેમાં પકડાયેલા આરોપી રાજેશભાઈ ઉર્ફ રાજીએ તેના સાગરીતો સાથે મળી દાહોદ અને બાંસવાડામાં અલગ અલગ સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો। પકડાયેલા આરોપીને વધુ ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપી દિલીપભાઈ મણીલાલ સોની, રહેવાસી મંડાવા રોડ, રોકડિયા સોસાયટી, તાલુકા જિલ્લા દાહોદનું પણ નામ ખુલતા પોલીસને તેને પણ પકડી લાવી।
તેની પણ પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા દિલીપભાઈ વડોદરા શહેર વડોદરા ગામે દાહોદ તાલુકા ગાંધીનગર પંચમહાલ મળી કુલ 10 સ્થળોએ પોતાના સાગરીતો સાથે મળી ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બંને પકડાયેલા આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના તેમજ એક મોટરસાયકલ મળી કુલ ₹7,32,700નો મુદ્દામાલ કબજે કરી દાહોદ એલસીબી પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓના સાગરીતોના પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોઢિયા, જિલ્લા દાહોદ.